પડદરીમાં જય હો પંચની મેલડીમાં યુવા ગ્રુપ દ્વારા ગત રવિવારના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ વેળાએ મોટી સંખ્યામાં આગેવાનોએ હાજરી આપી હતી। આ સમૂહ લગ્નમાં વિવિધ જ્ઞાતિના દાતાઓએ સહયોગ આપ્યો હતો, તેમજ દીકરીઓને કરિયાવર સાથે વડાવવામાં આવી હતી। આ સમૂહ લગ્નને સફળ બનાવવા ગ્રુપના કમિટી મેમ્બર ભૂપત ટોઈટા, વિમલ જોશી, રામજી ગોહિલ, રામ મુંદવા, વનરાજસિંહ જાડેજા, નીતિન રોજાલા, કિશોર પરી, ભાવિન અગ્રાવત, કાના પરમાર અને જયદીપ રાવળદેવ તેમજ મોટી સંખ્યામાં હિન્દુ આગેવાનોએ જહેમત ઉઠાવી હતી। હું જયાભાઈ નાજાભાઈ બોસરિયા, ગામ ઝીંદુડા, અત્યારે અહીંયા સેમ પડદરી પંચની મેલડીએ 5 દીકરીઓ નિરાધાર કે જેને માવતર ના હોય એનો આ સેમ સેવકોએ ભેગું કરી અને આયોજન કર્યું છે અને દર વર્ષે આવું ને આવું કરે એવી અમારા આશીર્વાદ। એ ઉપરાંત આની મારી ઘણાએ લાભ લીધો છે। કોઈ કાંઈ ને કાંઈ વસ્તુ દીધી, કાંઈ વસ્તુ દીધી, કોઈ સોનાનું કાંઈ દીધું, કોઈ ચાંદીનું કાંઈ દીધું, કોઈ ઠામ વાસણ આપ્યું, કોઈ જમણવાર આપ્યો। આમાં ઘણાએ ભાગ લીધો છે। આ ઉપરાંત અમે એને આભારી માનીએ છીએ અને ખૂબ ખૂબ એનો આભાર કે દર વર્ષે આવા કાર્ય કરે એમાં અમે સહમત થઈ અને બને એટલો એની મારી કોઈ સાથ સહકાર અમે આપશું, જેથી કરી મેલડીમાં હવને જાજુ આપે। થોડું ઘણું આપ્યું હોય તો એને મેલડીમાં જાજુ આપે એવું અમારે હવને આશીર્વાદ આપીએ છીએ કે જેને દીકરીઓને મા બાપનો હોય, કોઈને કાંઈ પણ ભેગું ન થતું હોય તો અત્યારે 5 દીકરીઓના અહીંયા લગ્ન મેલડીમાં આંગણે કર્યા અને આગલા વર્ષે વધારે કરવાનું આયોજન આ સેમ સેવકો વિચારી રહ્યા છે। તો માતાજી એને જાજી શક્તિ આપે એવા અમારા આશીર્વાદ। હવે આ ઉપરાંત કોઈને પણ કાંઈ નહીં માથાકૂટ કે નહીં બોલાચાલી, પડદરી પોલીસ ચોકીથી લઈ કમિશનર લગી બધી કંકોત્રી આપી અને આયોજન કરવામાં આવ્યું છે અને મારી મામલતદાર લગી આયોજન કરવામાં આવ્યું છે। તો કોઈને તકલીફ હોય તો એના અમે ક્ષમા માંગી હવે આની મારી મળી અને હજી આવું મોટા આયોજન કરે એવી અમે અપેક્ષા રાખી। રામજીભાઈ નાથાભાઈ ગોહેલ ઉર્ફે હેમુ છે। અહીં આજે મામલતદાર ઓફિસની સામે મેલડી માટેની મંદિર પાસે આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું, જે સમૂહ લગ્નની અંદર દરેક લોકોએ તન, મન અને ધનથી અમને સહકાર આપ્યો છે અને એવો નવો સહકાર અમને મળતો રહે એ સિવાય જે કોઈ દાતાઓ છે એમનો અમે આભાર વ્યક્ત કરી છે અને અહીંયા જે આવા કાર્ય હજી આથી વધુ સારા થાય બસ એ જ અમારો પ્રયત્ન અને માતાજી બધાને સદબુદ્ધિ